દિલ્હીમાં હવે નેતાઓ પણ સુરક્ષિત રહ્યા નથી ત્યારે આજે 4 ઓગસ્ટના રોજ સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ સુધા રામકૃષ્ણ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા। તે દરમિયાન બે બદમાશો આવ્યા અને ગળામાંથી અજાણ્યો શખ્સ ચેન ખેંચીને ફરાર થઈ જાય છે। ત્યારે આ ઘટના પછી તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું કે સ્કૂટર પર સવાર એક શખ્સે મારી ચેન છીનવી લીધી હતી અને તેમણે હેલ્મેટથી ચહેરો પોતાનો છુપાવ્યો હતો। ત્યારે આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે। હાલમાં સંસદનું સત્ર પણ ચાલી રહ્યું છે અને એવામાં આ સમયમાં વિસ્તારમાં સુરક્ષા અત્યંત કડક હોય છે। તેમ છતાં પણ ચેન સ્નેચિંગ જેવી ઘટના બની ત્યારે આ ઘટના બાદ દિલ્હીમાં નેતાઓની સુરક્ષા સહિત આમ જનતાની પણ સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।